વાર્તાનું શીર્ષક કરુણ રુદન. સરલાબેન ખરેખર સરળ સ્વભાવના, પણ તેમના પતિ કેશવરાય એટલા જીભના રસાસ્વાદવાળા શોખીન, એટલે જ કદાચ દીકરી વંદના અને પુત્ર યશ અવારનવાર કંઈ ને કંઈ ખાવાની ફરમાઈશો કર્યા કરે. હાય, હવે વાસી કામ પત્યું કરતાં બિચારા સરલાબેન પલાઠી વાળી આગળના સોફે બેઠા. 2 રૂમ રસોડાનું જ ઘર, પણ હવે તો જાણે કામ કરવાનું હતું જાતે, અને થતુંય નહીં એટલે ઘણું મોટું લાગતું. અરે, હજી તે ચા નથી બનાવી? ગામમાં આટો મારી પતિદેવ પાછા પણ પધારી ગયા. જુઓ, એકવાર સવારની ચા મેં બનાવી દીધી હતી અને નાસ્તોય સારો એવો કરાવી દીધો હતો. રસોડા સિવાયના ઘણાય કામ હોય છે, સમજ્યા? સરલાબેન ઊંચા અવાજે જ બોલ્યા, અને પછી બબડતા ચા તો મૂકી જ આપી. અરે, કેટલા બધા દિવસ થયા. દિવાળી ટાણે કયા કારણે તે મોહનથાળ ન બનાવ્યો તે તો યાદ નથી, પણ હવે થોડી ફુરસત કાઢ અને બનાવજે. ચા પીતા પીતા પાછી ફરમાઈશ આવી ગઈ. સરલાબેને કોઈ જવાબ પાડ્યો નહીં. ત્યાં તો સવારે કોલેજ ગયેલી દીકરી વંદના આવી ગઈ. થાળીમાં સલાડ, કોઈ બટેકાનું શાક, રોટલી, છાશ જોઈને જ ગુસ્સે ભરાઈ ગઈ. મમ્મી, તે શું ધાર્યું છે? રોટલી શાક જ રોજે રોજ મળે? તેણે જાણે સરલાબેન ઉપર ઉપકાર કરતી હોય તેમ એક રોટલી ને શાક જ ખાધા, પછી અંદરના રૂમમાં જતી રહી. સાંજે પગમાં દુખાવો ખૂબ જ થયો હોવા છતાંય બિચારા સરલાબેને ગાંઠિયાનું શાક અને ભાખરી બનાવી દીધા, અને એક મોટી વાટકીમાં થોડા ઘી ગોળ પણ બનાવી મૂક્યા. એક મોટી ડુંગળી સુધારી નાખી. બધાય અત્યારે ચૂપચાપ જમ્યા અને સૂઈ ગયા. પણ જ્યારે સરલાબેન પથારી સરખી કરતા હતા કે દીકરો યશ બોલી પડ્યો, મમ્મી, હવે ક્યારેક પૂરણપોળી બનાવી નાખજે. સરલાબેન હં કરતા પથારીમાં લાંબા થઈ ગયા. પગના દુખાવાની પીડા તો હતી જ, હવે તેમાં મનની પીડા ભળી ગઈ. પતિ હમણાં જ રિટાયર્ડ થયા હતા. તેમના ટૂંકા પગારવાળી નોકરીમાં કેમ કરી ઘર ચલાવ્યું, 2 બાળકોને કોલેજના અભ્યાસ સુધી પહોંચાડી દીધા, અને વળી અવારનવાર તબિયત લથડતા પતિની સારવારે કરાવતા ગયા. જિંદગી તો વહેતી જ ગઈ, અરે વીતી જ ગઈ. તેમની આંખો આંસુથી છલકાઈ ગઈ. તેમના ગળે ડૂમો બાજી ગયો. પતિ કે બાળકો ત્રણેયને મન હવે તે નોકરાણીથી વિશેષ કંઈ નથી રહ્યા. શરીર ઘસાતું જાય છે, તોય ક્યાં કોઈને મારી પડી છે. બધાને પોતાનું કામ થઈ જાય છે એ ગમે છે, પણ તેનું કોઈ મૂલ્ય ખરું કે? પ્રશ્ન વિચારવા જેવો છે. સરલાબેન ધોરણ પાસ, પણ માને ત્યાં મધ્યમ પરિસ્થિતિમાં જ મોટા થયા હતા. ઘરમાં ભાઈ બેન મળીને 4 ભાઈ ભાંડું, એટલે કંઈ લાડ માન કંઈ મળ્યા નહોતા. ત્યારે મનમાં થતું કે કદાચ કોઈ પૈસાદાર પાત્ર ભગવાન આપશે તો જિંદગી જીવી લઈશું. શું ધૂળ જીવે? માંડ 3 ટાઈમ ખપ પૂરતું ખાવ અને ઢસડે જાઓ. જિંદગી તો વીતી જ જાય. ઉપરાંત 2 બાળકોની જવાબદારી વધતી જ ગઈ તે વધારામાં. તેમની આંખો વધુ સજળ બની ગઈ. હવે તો ડૂસકું મુકાઈ જ ગયું. સૌ સૂઈ ગયા એવું માની સરલાબેન ઊભા થઈ નાનકડી અગાસીમાં આવી ગયા. એટલે કે તેમના જ રૂમની આગળના નાનકડા ભાગમાં થોડી ખુલ્લી જગ્યા હતી, તેમાં તેઓ મન મૂકી રડ્યા. થોડી વારે શાંતા વળી એટલે ચૂપચાપ સૂઈ ગયા. થોડા દિવસ પછી સરલાબેનને લાગ્યું કે ઘરમાં કંઈક ફેરફાર થઈ રહ્યો છે. પતિ ક્યાંકથી ચા બનાવવાની રીત શોધી લાવ્યા છે, અને વળી સવારની ચા જાતે બનાવવા લાગ્યા છે. ક્યારેક આગળનું બારણું બંધ કરી પોતું ઊભું તેમણે વસાવી દીધું છે તે મારે છે. સરલાબેનને થોડું સારું લાગ્યું. દર અઠવાડિયે દીકરો હવે શાકભાજી અને ફળ લાવતો થયો. એટલું જ નહીં, ઘરમાં ગોઠવી દેતો પણ ખરો. દીકરી વંદના સાંજની રસોઈ વખતે મદદે આવી જતી. 3-4 મહિનામાં સરલાબેન થોડા ચીડાતા ઓછા થયા અને થોડી રાહત પણ અનુભવવા લાગ્યા. બેન, અંદર આવું કે? કહેતી એક કામવાળી બાઈ ઘરમાં દાખલ થઈ ગઈ. બુન, કાલથી તમારા ઘરના કપડાં વાસણ માટે સાહેબે મને કીધું તું.
સરલાબેને તો માન્યામાં જ ન આવ્યું ને સરલાબેન તેની સામે જોઈ રહ્યા ત્યારે તે બોલી, વધારે રૂપિયા તમારી કનેથી નહીં લઉં. 4 જણા છો તો મહિને ₹1000 આપી દેજો. 2 ટાઈમના વાસણ આવી કરી દઈશ અને સવારે કપડાં. ઠીક છે. અત્યારે સરલાબેન એટલું જ બોલ્યા. 3-4 મહિનામાં ઘરના કામકાજમાંથી સરલાબેનને સારી એવી રાહત મળી ગઈ. ખુશી થઈ એટલે સરલાબેન તેની એક સહેલીને ઘરે બોલાવી. બપોરની નવરાશે. એને પણ સરલાબેનના હાથનો મોહનથાળ ખૂબ જ ભાવતો હતો. ફોન પર થયેલી વાતચીત પ્રમાણે જરૂરી સામાન લઈ તે આવી પહોંચી. સરલાબેને તેની મદદથી 4 મોટા તાસ ભરી મોહનથાળ બનાવ્યો. સાંજે આરતી વખતે મંદિરમાં દીવા કરતા પતિદેવની નજર મંદિરની વાટકીમાં મૂકેલા મોહનથાળ પર પડી એટલે તેઓ ખુશ થઈ ગયા. માતાજીને પ્રણામ કરી મોહનથાળ ખાવા લાગ્યા. સાહેલી પણ પોતાનો અડધો ભાગવાળો મોહનથાળ લઈ ઘરે જતી રહી. થોડા દિવસ પછી રવિવારના દિવસે સવારમાં જ ઝાઝા બટેકા સરલાબેને બાફી લીધા. મસાલો રાતે જ તૈયાર કરી ફ્રીજમાં રાખી દીધો હતો. દીકરી ઉઠતા તૈયાર થઈને બહાર આવતા સરલાબેને એકદમ ટેસ્ટી બટાકા વડાની ગોળીઓ તૈયાર કરી બેસનનું ખીરું પણ તૈયાર કરી રાખ્યું હતું. લે વંદના, આ વડા તૈયાર છે, હવે તું તળી લે તો બધાય ખાવા પામીએ. આટલા વડા ખાલી તળવામાં જ તે વંદના તો પરસેવે રેપ ઝેપ થઈ ગઈ. પણ વડા એટલા ટેસ્ટી હતા કે સવારના નાસ્તામાં 4 ભરપેટ માનો જમી જ લીધું. એટલું જ નહીં, બોલી પણ ઉઠ્યા કે હવે બપોરે કંઈ નહીં હોય તો પણ ચાલશે. સરલાબેન ધીમું મલક્યા અને બોલ્યા, સવાદ્યાવ, સેવ મમરાનો ડબ્બો અને ડુંગળી મરચાં ટમેટાનું સલાડ, કોથમીર ભભરાવી લીંબુ નીચોવી દઈ મેં તૈયાર રાખ્યું છે. જેને ભૂખ લાગે એ ડીશ લઈને ખાઈ લેજો. પાછા પોતાના પગની ફરિયાદ ગાતા ગાતા અંદરના રૂમમાં સૂવા ચાલ્યા ગયા. બીજા રવિવારે સરલાબેન વહેલા પાછા ઉઠી ગયા. જાજી તુવેર દાળ બાફી અને સુંદર પૂરણ તૈયાર કરી લીધું. એટલું જ નહીં, રોટલીનો લોટ પણ તૈયાર રાખ્યો. પતિદેવ બહાર નીકળતા જ હતા તેને રોકી લીધા. તેમને બટાકા સુધારવા બેસાડી દીધા અને શાક વઘારતી વખતે બાજુમાં ઊભા રાખ્યા. 10 મિનિટ ઊભા રહો અને જુઓ. ત્યાં તો દીકરો દોસ્તને ત્યાં જવા ઉતાવળો રૂમમાંથી નીકળ્યો. અહીં આવ બેટા. યસ. તેમણે 2 પૂરણપોળી વણી તૈયાર રાખી હતી. થોડો નાનો હતો ત્યારે તે ઘણીવાર બાને રોટલી પર ઘી લગાવવામાં મદદ કરતો. ક્યારેક તો છેલ્લી રોટલી પણ ચોળવી નાખતો. આ 2 પૂરણપોળી ચોપડી અને ચોળો અને ખાતો જા. તે તો ગેસથી દૂર જ ખસી ગયા. યશના મોઢામાં તો પૂરણપોળી જોતા પાણી આવી ગયું. તેણે 2ના બદલે 3 શેકી દીધી અને ખાઈ લીધી. ત્યાં જ દીકરી વંદના આવી પહોંચી. હવે લે, બાકીની 3 છે ને તો તું ચોળવી અને ગરમ ગરમ ખાઈ લે. બધાને ગરમ અને તરત ખવડાવવાનો હઠાગ્રહ હવે ધીમે ધીમે આમદ દૂર કરવો પડશે અને થશે તેમ તેણે મનને સમજાવ્યું. હવે મમ્મી સામે ફરમાઈશ મૂકતા કામ થઈ જશે એવું નથી. કામમાં ભાગે લેવો પડશે એ સંતાનોને સમજાયું. કામવાળી ઘરમાં આવતા પત્નીને ઘણી રાહત મળી તે પતિદેવને સમજાયું. ચાની આગળ વધી થોડી રસોઈ શીખવામાં કંઈ ખોટું નથી એવું તેમને લાગ્યું. હવે પતિ બંને ટાઈમ રસોઈ બનાવતા સરલાબેનની મદદે ઊભા રહી જતા. ખરેખર કામનો બોજ વેચાતા બધાને રાહત અને આનંદ મળી ગયા. ઘરની વસ્તુઓ ઘરના સ્વાદ પ્રમાણે બનતી થઈ અને ખવાતી રહી. પણ હવે આ ચમત્કાર થયો કઈ રીતે? જે અડધી રાતે સરલાબેન મૂંગા મોઢે રડી અને ચૂપચાપ પથારી તરફ જતા હતા ત્યારે પેશાબ કરી કેશવરાય સૂવા જતા હતા અને તેમના કાને આ કરુણ રુદન સંભળાઈ ગયું હતું. તેમની આંખો પણ ત્યારે જ ભરાઈ આવી હતી. તેમણે તરત જ ચૂપચાપ બંને સંતાનોને રડતી સરલા બતાવી દીધી હતી અને પછી ચૂપચાપ સૂઈ જવા ઈશારો કર્યો હતો. બીજા દિવસે બપોરે સરલાબેનની આંખ જરા મળી ગઈ કે
પતિએ અને બંને સંતાનોને વિનવણી કહો કે વિનવણી અને ચેતવણી કહો કે ચેતવણી તેવી રીતે માને મદદ કરવાની વાત મૂકી અને પોતે પણ મદદ કરશે તેવું કહી દીધું. બસ પછી તો યુવાન સંતાનોએ સમજી ગયા કે બહાર હોસ્ટેલમાં જઈ રહેવું એ તો એમને ના ગમે, એના કરતાં તો ઘરના નાના મોટા કામ કરી લેવામાં શું વાંધો. જિંદગી આખી નોકરી કરી નાના નાના માણસો પર હુકમ જ છોડ્યા, પણ બિચારી પત્ની તો ખૂણે જ પડી રહી ગઈ. વારંવાર આ વિચારથી કેશવરાયની આંખ ભરાઈ જતી. પપ્પા મમ્મી તમારા માટે સરપ્રાઈઝ છે, જુઓ. 1 સપ્તાહ સૌરાષ્ટ્ર ભૂમિ પર ફરી આવો. દીકરા દીકરીએ પોતાના જ પોકેટ મનીમાંથી બચાવેલા રૂપિયાની ટિકિટ કેશવરાયના હાથમાં મૂકી દીધી. ત્યારે ચારેય જણા ખુશીથી રડી પડ્યા. હાય, હવે મારા દીકરા દીકરી સમજણા થઈ ગયા, કહેતા સલાવીને પોતાના હાથ દીકરા દીકરીના મસ્તકે મૂક્યા. બસ ચાલ, હવે થેલો ભર અને ઘર આ તારા સમજણા સંતાનોના ભરોસે અઠવાડિયું મૂકી દે, કહેતા કેશવરાય તો કપડાની બેગ તૈયાર કરવા લાગ્યા.